don't give any exposure to your religious process and your knowing process. Keep secret your religion and knowledge. Why? To show to the society. તમે ધર્મ જે પણ માનતા હોય, તમારું ધાર્મિક જીવન છે, અત્યંત ખાનગી કરી દો. ખાનગી એટલે સમાજને તો બિલકુલ ખબર પડવી ના જોઈએ, ગંધ ના આવવી જોઈએ કે તમે ધાર્મિક છો. એટલી બધી હદે કે સમાજ તમને અધાર્મિક માને, નાસ્તિક માને, ધર્મ વિરોધી માને તો પણ વાંધો નહીં, પણ સમાજને ખબર ન પડવી જોઈએ કે તમે ચુસ્ત ધર્મ પાલનથી જ જીવો છો. તમારા જીવનનું નામ જ ધર્મ છે, એ ખબર ના પડવી જોઈએ. કેમ કે નહીતર સમાજ તમારા ધર્મની મજાક ઉડાડશે. એવી જ રીતે જ્ઞાનની પ્રક્રિયા છે. ભૂખ્યા રહો, તરસ્યા રહો, જેટલું થઈ શકે એટલું જ્ઞાન મેળવવાની પૂરેપૂરી તૈયારી રાખો, પ્રયત્ન કરો. પણ તમે કેટલું જાણો છો, તમે કેટલું મેળવી લીધું, એ પણ સમાજને ખબર ના પડવી જોઈએ. સમાજ સહન નથી કરી શકતો, એને ઈર્ષા થશે. તમે ધાર્મિક થઈ ગયા, તમે જ્ઞાની થઈ ગયા, એ સહન નહીં કરી શકે ને. કેમ કે એ લોકો ધાર્મિક નથી બની શકવાના, જ્ઞાની નથી બની શકવાના. અને જો કોઈ આટલું સરસ ધાર્મિક અને જ્ઞાની બની જાય તો એનાથી સહન કેવી રીતે થશે? તો એ તમારી ધર્મ અને જ્ઞાનની જે યાત્રા હશે એમાં નડતર કેવી રીતે, એમાં ડિસ્ટર્બન્સ કેવી રીતે ઉભા કરવા, એ શરૂ કરશે. માટે એને બિલકુલ ખાનગી, અંગત 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 એટલે તમારા કુટુંબને પણ ખબર ના પડે. મને તો બહુ જ સરસ વાક્ય યાદ આવ્યું કે જ્યારે તમે ધાર્મિક અને જ્ઞાની બનો છો ત્યારે પરમાત્માને ખબર ના પડવી જોઈએ. અને એનાથી ડેન્જરસ સિચ્યુએશન તો એ છે કે તમે પણ ભૂલી જાઓ, તમને પણ ખબર ના પડે કે તમે ધર્મ અને જ્ઞાનની પ્રોસેસમાં જોડાયેલા છો. બસ અને જુઓ, આ તમને આધ્યાત્મિક તથા જ્ઞાનની ઊંચાઈઓ પૂરેપૂરી આપશે.